તો જંબુસર નર્મદા કેનાલમાં કામને મંજૂરી મળી છે। છેલ્લા 25 વર્ષથી નર્મદા કેનાલ સૂકી ફટ। ખેડૂતોને સિંચાઈના પાણી માટે વલખા બારવાનો વારો આવ્યો છે। નર્મદા નિગમના અધિકારીઓ આપતા હતા ફક્ત આશ્વાસન। ખેડૂતો દ્વારા ધારાસભ્ય ડી.કે. સ્વામીને રજૂઆત કરાઈ। ધારાસભ્ય સરકારમાં રજૂઆત કરી આખરે કેનાલના કામને મંજૂરી મળી। આ જંબુસર શાખામાં ટ્રાન્સફર થઈ ગયું છે। આની પહેલા કોલ મારે જયેશ પરમારભાઈ સાથે થયું કે સાહેબ આ ઉમરા ટેલ માઇનર જે બડોદરા બ્રાન્ચ કેનાલથી ઉમરા ડિસ્ટ્રિક્ટમાં આવે અને ઉમરા ડિસ્ટ્રિક્ટ ટેલથી ઉમરા ટેલ માઇનર નીકળે જે 8 કિલોમીટરની કેનાલ છે। તો આપણા જોડે બહુ ઘણા પ્રયત્ન કરીને આજ સુધી આજની દિવસે ખેડૂતોની સહકાર લઈને અને ખાસ કર ડી.કે. સ્વામીની બારંબાર રજૂઆત કે આ ખેડૂતોની બહુ હિતમાં હશે। આજે પાણી આજ સુધી આવી ગયું અને આજ ખેડૂતોની બહુ હર્ષમાં છે જ ઉલ્લાસમાં છે જ કે આ પાણીની જે બેનિફિશિયરી થશે અને જે પાકની વધારા થશે આવતા સાલમાં જે બહુ ઘણા વર્ષોથી બહુ વધારે થશે અને આના કરતાં ખેડૂતોની બહુ દિલમાં હર્ષ ઉલ્લાસ કાફી જોવા મળે છે। આ નહેરનું લગભગ ઘણા વર્ષોથી પાણી આવતું જ નહોતું, પણ આજે અમારા ડી.કે. સ્વામીના ગામજનો દ્વારા રજૂઆત કરી, એમાં અમારા જયેશભાઈ દ્વારા 2 વાર ગાંધીનગર બી ગયા। એમના થકી આજે અમારા ગામજનોના યથા પ્રયત્નો દ્વારા આજે અમારા માઇનર નહેરમાં પાણી આવ્યું છે। એમાં અમે ડી.કે. સ્વામીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ગ્રામજનો તરફથી પણ ડી.કે. સ્વામીનો આભાર। અને 24 વર્ષ પછી આ નહેરમાં પાણી આવ્યું છે।